હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સારું, ચાલો આજે આપણે છે એ બીએનો પાઠ 8મો છે, ભાગ 8મો જોવાનો છે. ચેપ્ટર પહેલું છે. હવે એમાં છે એ અગાઉ આપણે છે ઘણા બધા મુદ્દા છે એ સંચાલન વિશેના સમજી ગયા, સંચાલનની સપાટીઓ સમજી ગયા અને સંચાલનના જે કાર્યો છે એ અગાઉ આપણે જોઈ ગયા. ત્યાર પછી છે આપણે સંકલનનો મુદ્દો છેલ્લે જોયો અને હવે છે આપણે ત્યાર પછીનો કોઈ જોવાનું છે તો એ છે એ સંચાલનના કાર્ય વિસ્તારો. સંચાલનના કાર્ય વિસ્તારો. હવે જે સંચાલનના કેટલાક મહત્વના કાર્યો છે. સંચાલનના કાર્યો ઘણા બધા આવે છે પણ આપણે છે એ અહીં 4 કાર્યો છે જોવાના છે. હવે સંચાલનને જે કોઈ પણ વસ્તુનું છે એ ઉત્પાદન કરવું તે જાણકારી માંગ આધારિત છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું એ જો જાણકારી જોઈએ તો એ શેને આધારિત છે તો કે માંગ આધારિત. હવે આ માંગ છે એની આપણે જાણકારી જોઈ છે તો એ માટે છે આપણે શેની જાણકારી હોવી જોશે તો કે બજાર અંગેની, કે બજારમાં કેવી પદ્ધતિ છે, કેવી પ્રણાલી છે એની છે એ આપણે જાણકારી લેવી પડશે. એટલે કે બજાર અંગેની જાણકારી લેવી પડશે. હવે બજારમાં એ વસ્તુની માંગ છે કે એ પ્રમાણે જેટલી માંગ છે એ પ્રમાણે આપણે ઉત્પાદન કરવું છે. તો એ ઉત્પાદન કરવા માટે આપણે શેની જરૂર પડશે તો કે ઉત્પાદન કરવા માટે નાણાંની જરૂર પડશે. તો ત્યારે આપણે કઈ જાણકારી હોવી જોશે તો કે નાણાકીય જાણકારી હોવી જોશે. હવે આ જે બધી પ્રક્રિયા છે એનું જ્યારે સંચાલન થશે, એમાં જ્યારે જેનો શ્રમ જોશે, જે કામગીરી કરશે એ માટે અગત્યનું જે હોય તો માનવ સંસાધન. બરાબર, તો એ છે એ માનવ સંસાધન વિશે છે એ આપણે એ બાબત છે સંચાલન અંગેની જાણકારી આપે છે. એટલે કે જે એના કાર્ય વિસ્તારો છે એમાં તો કે બજારીય સંચાલન છે, નાણાકીય સંચાલન છે, માનવ સંસાધન સંચાલન છે અને ત્યાર પછી છે એ ઉત્પાદનને લગતું સંચાલન છે એ આપણે છે હવે જોવાનું છે. એ 4 સંચાલનને આપણે વિસ્તારથી હવે સમજવાના છે. તો એમાંથી આપણે જોઈએ તો એ 4 જે સંચાલન છે ક્યાં તો કે માર્કેટિંગ સંચાલન. માર્કેટિંગ સંચાલનને બજારીય સંચાલન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બીજું તો કે માનવ સંસાધન સંચાલન, ત્રીજું છે નાણાકીય સંચાલન અને ચોથું છે એ ઉત્પાદન સંચાલન. તો એ છે એ સંચાલનના જે કાર્ય વિસ્તારો છે જેને અંગે છે ઘણી બધી વ્યવસ્થાઓ થયેલી છે, કેવું સંચાલન કેવું કાર્ય કરે છે એને છે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ છે એ આપણે પેલું જોઈએ તો કે માર્કેટિંગ સંચાલન. હવે માર્કેટિંગ સંચાલન છે એ શું છે તો કે માર્કેટિંગ એટલે બજારીય, કે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહે છે. કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય, કોઈ પણ સેવાનું ઉત્પાદન થાય તો એ માત્ર ઉત્પાદન કરી લીધું તો ત્યાંથી કામ પતી ગયું એવું છે તો કે નહીં. તો એ માટે છે શું જરૂરી છે તો કે એ ઉત્પાદન જે છે એ જે ઉત્પાદન થયેલું છે શેનું તો કે માલ કે સેવાનું, તો એને ઉત્પાદક ક્યાં સુધી તો કે ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે એને વિશાળ અર્થમાં આપણે શું કહીએ છીએ તો માર્કેટિંગ સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. હવે ગ્રાહક દ્વારા છે એ જુદી જુદી વસ્તુઓની માંગ થતી હોય છે. ગ્રાહક છે હંમેશા એની જરૂરિયાત છે બદલતો રહે છે. આપને ખબર છે આપણે પણ એક કેવા છીએ તો કે ગ્રાહકો છીએ. એટલે કે જે બજારમાં સંચાલનમાં વસ્તુ કે જે નાણાં છે એનો વિનિમય થાય છે એ ઉપરાંત ઘણી બધી એવી વસ્તુ છે, સેવા છે એનો છે એ વિનિમય થતો જોવા મળે છે. પછી એ માલનો સંગ્રહ હોય કે માલનો વીમો હોય કે પછી માલને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાની હોય ત્યારે છે એ બજારીય સંચાલન જે છે એ છે એનું કાર્ય છે કરતું જોવા મળે છે. કે ગ્રાહકને જ્યારે જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુની સૌપ્રથમ જાણકારી મેળવવી
હવે મેં તમને પહેલા જ કીધું કે વસ્તુની જાણકારી ક્યારે મળે છે, તો એ બજારની જાણકારી હોય તો બજારમાં વ્યક્તિ કે ગ્રાહકો છે કેવી રીતે કઈ વસ્તુની માંગ કરશે, તો એ માંગ છે એ કેટલા પ્રમાણમાં થશે. હવે થશે તો એ માટેનું શું થશે, તો કે ઉત્પાદન કરવું પડશે. તો એ વસ્તુનું ઉત્પાદન થઈ જાય એટલે તો કે એ વસ્તુ છે ગ્રાહક સુધી પહોંચાડે છે, એ કે જે પદ્ધતિ છે, જે પ્રક્રિયા છે એને બજારીય સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. હવે તો કે આ સંચાલનનું કાર્ય શું છે, તો કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો. બજારીય સંચાલન જે છે, માર્કેટિંગ સંચાલન એટલે એનું મહત્વનું કાર્ય જો હોય ને કોઈ, તો એ છે કે જે ઉત્પાદન થાય છે, ઉત્પાદનમાં જે સાધનો વપરાય છે એનો મહત્તમ એટલે કે ઇષ્ટતમ ઉપયોગ થાય એ મહત્વનું જોવાનું કાર્ય કરે છે. અને બીજું તો કે અન્ય જે સેવાઓ છે, પછી ભૌતિક વસ્તુ હોય કે અન્ય વસ્તુ હોય ને બજારની નીતિ છે, વેચાણ નીતિઓ છે, એને લગતું કાર્ય છે એ પણ બજારીય સંચાલન કરતું જોવા મળે છે. તો હવે આપણે છે એ બજારીય સંચાલન જે છે એ કેવા કેવા કાર્ય કરે છે, એના કાર્યો છે એ આપણે જોવાના છે. તો પહેલું કાર્ય જોઈએ આપણે બજારીય સંચાલનના કાર્યમાં. પહેલું કાર્ય પેદાશ અથવા તો પેદાશ મિશ્ર. પહેલું કાર્ય કયું છે, તો કે પેદાશ અથવા તો પેદાશ મિશ્ર. હવે એમાં તો એ સંચાલન જે કાર્ય કરે છે એ તો કે નવી પેદાશ છે એ બજારમાં ક્યારે એનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં મૂકવું. હવે એ જ વસ્તુ છે એની કેવો રૂપ, કેવો રંગ, કેવો કદ, આકાર કે વજન, છાપ, પેકિંગ વગેરે. હવે વેચાણ તો થાય છે વગેરે, આ બધી બાબતોનું ધ્યાનમાં તો લેવાય છે. એ ઉપરાંત પણ શું કામ કરે છે, તો કે વેચાણ પછીની સેવાઓ. વેચાણ પછીની સેવાઓ કઈ હોય, વેચાણ થઈ ગયું એટલે તો પૂરું, તો પછીની સેવા કઈ હોય, તો તમને ખબર છે કે વેચાણ પછીની પણ સેવા હોય છે. જે કઈ કઈ હોય, તો કે આપણે છે એ ગેરંટી વોરંટી આપે છે. સાંભળ્યું છે ને, ગેરંટી વોરંટી. તો આ જે ગેરંટી અને વોરંટી છે એ વેચાણ પછીની સેવાઓ છે કે જે ગ્રાહકોને વસ્તુ ખરીદા પછીની સેવા મળે છે. કે કોઈ આપણે ઇલેક્ટ્રિક સાધન લઈ આવ્યા અને એ ઇલેક્ટ્રિક સાધન છે એ સમય પહેલા જ છે બગડી ગયું છે, તો એ ઘરે આવીને છે એને છે એ સારું કરી જાય, સમૂહ કરી જાય છે, બરાબર, એ છે એ સરખું કરી જાય છે. તો બીજું છે તો કે ત્યાર પછી આપણે ખરીદી લીધી ને કોઈ વસ્તુ ડિફેક્ટ વાળી મળી તો આપણે છે એને બદલી આપે છે, અથવા તો એ ફરીથી નવી વસ્તુ આપશે. તો એ બધી સેવા કઈ છે, તો કે વેચાણ પછીની સેવા છે. અને તો કે વેચાણ પછીની સેવા તો છે, પણ એ પેદાશમાં ક્યારે કેવી રીતે વૈવિધ્યકરણ લઈ આવવું એ કામ પણ બજારીય સંચાલનનું છે. કે કોઈ પણ વસ્તુ છે એ જૂની પદ્ધતિની થઈ છે તો એ વસ્તુને છે એ નવી, એમાં વિવિધતા કેવી રીતે લઈ આવી. આપણે આજે જોઈએ છીએ કે જૂનું છે કંઈક નવું થઈને આવે છે, એમાં કંઈક નવો ઉમેરો થઈને આવે છે. અને હર હંમેશા ગ્રાહકને શું જોઈએ છે, તો કે નવું જ જોઈએ છે. એથી તો કે એમાં થોડા ચેન્જીસ સાથે છે એ વસ્તુને છે વિવિધતા વાળી બનાવવામાં આવે છે. એટલે દરેક વખતે ગ્રાહક છે કોઈને કોઈ વસ્તુ છે એ સારામાં સારી અને સારી ગુણવત્તાવાળી અને એ કોઈ નવી બને એવો છે આગ્રહ રાખતો હોય છે. એટલે તો કે એ બજારીય સંચાલન છે એનું કાર્ય તો કે વસ્તુને છે ગ્રાહક સુધી તો પહોંચાડવી, પણ એ નવીનતાને આધારે, વૈવિધ્યતાને આધારે છે એ પેદાશ કે પેદાશ મિશ્રના કાર્યો છે કરતું જોવા મળે છે. હવે છે ત્યાર પછી તો કે બીજું કાર્ય કયું છે, કિંમત. બીજું કાર્ય કિંમત છે. તો એ કિંમત તો કે ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે મળે તેવી અપેક્ષા ગ્રાહક હંમેશા રાખે છે. કિંમત તો કે કેવી હોવી જોઈએ, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય ત્યારે ઉત્પાદક કે વેપારી એ વસ્તુની શું કરે, તો કે કિંમત નક્કી કરે છે. હવે જે કિંમત નક્કી કરે છે એ ગુણવત્તાને આધારે હોવી જોઈએ. વ્યાજબી કિંમત છે એ વસ્તુની ગુણવત્તા કેટલી છે, એ વપરાશ યોગ્ય કેટલી છે, તો એને આધારે છે એ કિંમત નક્કી થતી હોય છે. હવે બીજું તો કે એ કિંમત અંગેના નિર્ણયોમાં તો કે એ નિર્ણયો છે એ
બજારની જે વેચાણ નીતિઓ છે એને આધારે, ત્યાર પછી તો કે છૂટક વેપારીઓ છે, જથ્થાબંધ વેપારીઓ છે, અન્ય જે વેપારીઓ છે જે વેચાણ કરે છે તો એ છે એની કિંમત નક્કી કરતા હોય છે અને એ અંગેની જે મધ્યસ્થીઓનું કમિશન છે એ પણ છે એને ધ્યાનમાં લેવાતું હોય છે ને એને જ આધારે છે વસ્તુની કિંમત નક્કી થતી હોય છે. પણ આખરે તો ગ્રાહક છે એ કેવો આગ્રહ રાખે છે તો કે સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી કિંમતે છે એ મળી રહે એવા જ કાર્ય છે એ જે બજારીય સંચાલન છે કરતું જોવા મળે છે. અને આપને ખબર છે કે કોઈ વધુ કિંમત લે તો એની માંગની છે એની માંગ છે એ ઘટી જાય છે. ખબર છે ને, આપણે જોયું છે કે માંગ વધતા કિંમત વધતા માંગ ઘટે છે અને કિંમત ઘટતા માંગ વધે છે. એટલે માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ રહેલો છે તો કે વ્યસ્ત સંબંધ રહેલો છે. એટલે સારી ગુણવત્તાવાળી વસ્તુ છે એની કિંમત વ્યાજબી હોય અને ઓછી ગુણવત્તાવાળી વસ્તુ છે તો એની કિંમત છે ઓછી હોવી જોઈએ, એ સ્વાભાવિક છે, બરાબર. હવે કંઈ ગુણવત્તા જ નથી, વસ્તુ સાવ હલકી છે અને એની કિંમત છે એ 3 ગણી હોય તો એ બજારીય નીતિ છે એનું પાલન થયેલું ગણાય નહીં. તો એ માટે છે એ જ્યારે કિંમત નક્કી થશે ત્યારે વેચાણ નીતિ છે, જથ્થાબંધ વેપારી છે, છૂટક વેપારી છે કે પછી અન્ય મધ્યસ્થીઓ છે એને ધ્યાનમાં રાખી અને એ વસ્તુની છે કિંમત નક્કી થતી હોય છે. ત્યાર પછી છે તો કે વિતરણ વ્યવસ્થા. વિતરણ જે માર્કેટિંગ સંચાલન છે એ વિતરણ છે એને લગતું કાર્ય પણ કરે છે. હવે વિતરણમાં તો કે પોતાની દુકાન પછી જથ્થાબંધ કે છૂટક વેપારીઓ દ્વારા એજન્ટો કે વાહન વ્યવહારના પ્રશ્નો વગેરેની બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે વિતરણ વ્યવસ્થા છે એ કેવી રીતે છે એ વિતરણ થતું જોવા મળે છે તો એની આધારે તો કે જે પોતાની દુકાન છે એના દ્વારા વેચાણ થશે. કોઈ ઉત્પાદક છે એ વસ્તુનું ઉત્પાદન કરે છે તો એ વસ્તુનું ઉત્પાદન છે એનું વિતરણ કેવી રીતે કરશે? પોતે જ જે દુકાન નાખેલી છે એમાં જેનું વેચાણ કરશે કે પછી એ છૂટક વેપારીઓને આપશે સીધું કે પછી એ પોતે જથ્થાબંધ વેપારીઓને આપશે? જથ્થાબંધ વેપારીઓ છે કોને આપશે તો કે છૂટક વેપારીને આપશે અને છૂટક વેપારી દ્વારા ગ્રાહક સુધી વિતરણ થતું જોવા મળશે. તો આવી રીતે છે એનું વિતરણ વ્યવસ્થા છે ગોઠવેલી હોય છે અને એ રીતે છે એનું કાર્ય થતું જોવા મળે છે. કે બીજું તો કે વિતરણ વ્યવસ્થા છે ને એ ધંધાના કદ ઉપર આધારિત છે. ધંધાનું કદ મોટું છે તો એની વિતરણ વ્યવસ્થા છે કેવી હોય તો કે એની વિતરણ વ્યવસ્થા છે એ જુદા જુદા મધ્યસ્થીઓ દ્વારા થતી હોય કે પછી જથ્થાબંધ વેપારીઓ દ્વારા છે એ રીતે ક્રમશઃ છે વિતરણ થતું હોય છે. પણ એ જ વસ્તુનું જ્યારે વેચાણ થતું હોય ને એ કદ નાનું છે, ધંધાનું કદ નાનું છે તો માત્ર પોતે પોતાની દુકાનમાં રાખીને પણ વેચાણ કરી શકે છે. આપણે જોઈએ છે ને નાના નાના ગૃહ ઉદ્યોગો તો છે એ અત્યારે ઘરે ઘરે હોય છે તો એ જે છે એ વિતરણ વ્યવસ્થા કેવી તો કે સીધી ગ્રાહકો સુધી પહોંચે છે. ઉત્પાદક પાસેથી સીધી ક્યાં પહોંચે છે? ગ્રાહકો પાસે. તો જેવું જેનું કદ છે, જેવો જેના ધંધાનો પ્રકાર છે એવી એની વિતરણ વ્યવસ્થા છે રહેલી જોવા મળે છે. હવે ત્યાર પછી છે તો કે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ છે શું છે તો કે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવો. વેચાણમાં કેવી રીતે વધારો કરી શકાય તે અને વધારો કરવાના પ્રયત્નો જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરેની બાબતો છે એ ધ્યાનમાં લેવાય છે. અભિવૃદ્ધિ એટલે આપણું આપણી જે વસ્તુ છે એનું વેચાણ કરીએ છીએ તેનું વેચાણ વધારે કેમ થાય એવા પ્રયાસો કરવા. હવે એવા પ્રયાસો છે આપણે કેમ કરી શકીએ છીએ તો કે આપણે છે એ વસ્તુની પ્રસિદ્ધિ કરીએ છીએ કે આપણી શ્રેષ્ઠ વસ્તુ છે, આપણી ગુણવત્તાવાળી વસ્તુ છે એ. અને ત્યાર પછી તો કે જાહેરાતો કરીએ છીએ. જાહેરાત છે આપણે જોઈએ છે ઘણી બધી વસ્તુની છે જાહેરાતો આવતી હોય છે. કઈ કઈ હોય તો કે એવી આપણે છે એ સોશિયલ મીડિયા દ્વારા હોય, ટીવી દ્વારા હોય, રેડિયો દ્વારા હોય કે સમાચાર પત્રો દ્વારા હોય, વર્તમાન પત્રો દ્વારા હોય કે સામયિક દ્વારા છે એની આપણે વસ્તુની જાહેરાત છે કરતા હોય છે અને એને આધારે છે એ આપણું જે વસ્તુ છે એનું વેચાણ વધારી શકીએ છીએ, પ્રસિદ્ધિ મેળવી શકીએ છીએ, બરાબર ને. એ આપણે જોઈએ છે કે
લક્ષ સાબુની એડવર્ટાઇઝ આવે છે, પછી એવી દરેક વસ્તુ છે કે જેની છે એડ એટલે કે જાહેરાત છે એ આવતી હોય છે. એનો મતલબ શું છે તો કે એના વેચાણમાં વૃદ્ધિ કરવા, અભિવૃદ્ધિ કરવા માટે છે એ બજારીય સંચાલન છે પ્રયાસો કરતા હોય છે. અને બીજા તો કે એજન્ટોની વાહન વ્યવહારના જે પ્રશ્નો છે એની બાબતોને પણ છે એ બજારીય સંચાલન છે ધ્યાનમાં લે છે કે એજન્ટો જે વચ્ચે નિમાયેલા હોય છે આપણે જે સેલ્સમેન તરીકે હોય તો એ પણ છે આપણી વેચાણ વૃદ્ધિમાં વધારો કરી શકે છે કે ઘરે ઘરે જઈ અને એક એક વસ્તુનું વિતરણ કરે અથવા તો નાના પાઉચ બનાવીને એક છે સેમ્પલ તરીકે આપે છે તો એને આધારે પણ છે એ આપણે વેચાણમાં વૃદ્ધિ કરી શકીએ છીએ. તો આ છે એ બજારીય સંચાલનના 4 કાર્યો. ક્યાં ક્યાં હતા તો કે પેદાશ અથવા પેદાશ મિશ્ર, બીજું છે કિંમત, ત્રીજું છે વિતરણ અને ચોથું છે એ અભિવૃદ્ધિ. તો બજારીય સંચાલનના કાર્યો 4 છે એ આપણે જોયા. હવે પછીનો જે મુદ્દો છે એ છે તો કે જે એનું વિસ્તાર છે બીજો તો કે માનવ સંસાધન સંચાલન. હવે માનવ સંસાધન સંચાલન છે એ બીજું સંચાલન છે કે બજારીય સંચાલન અને બીજું છે માનવ સંસાધન. કોઈ પણ ધંધાની જે એકમમાં છે એ જમીન, મકાન, મશીનરી કે ફર્નિચર એ દ્વારા જે છે શું થાય છે તો કે એનું જેવી રીતે જતન થાય છે એવી જ રીતે માનવ સંચાલન જે છે ને માનવીઓ છે, કર્મચારીઓ છે એનું પણ જતન કરવામાં આવે છે. હવે આપણે કોઈ પણ એકમ ઊભો કરીએ એટલે આપણે જમીન છે એનું છે એ સરસ રીતે જતન કરીએ છીએ, આપણી જે મિલકત છે એનું જતન કરીએ છીએ, આપણું જે ફર્નિચર છે, યંત્રો છે એનું જતન કરીએ છીએ. તો એવી જ રીતે છે એ કર્મચારીઓ છે જે આપણા એકમમાં કામ કરે છે એનું પણ છે એ જતન કરવામાં આવે છે. એટલે કર્મચારીઓ છે એ એકમની અમૂલ્ય મિલકત છે એવું છે સમજવામાં આવે છે કે કર્મચારી વગર છે એ કોઈ પણ એકમ છે સફળ બની શકે નહીં. કોઈ પણ ઉદ્યોગ હોય કે કોઈ પણ આપણો ધંધો હોય એને જ્યારે આપણે સફળ બનાવવો હોય, ઉદ્દેશ્ય સિદ્ધ કરવો હોય ત્યારે સારામાં સારું કર્મચારી દળ છે એ આપણે ધંધામાં હોવું જોઈએ. એટલે જ શું કહે છે કે જે કર્મચારીઓ છે એ એકમની મૂલ્યવાન સંપત્તિ છે. તેથી એનું શું થવું જોઈએ તો એનું જતન થવું એ જરૂરી છે કે ધંધાની જે સફળતાનો આધાર છે એ કર્મચારી ઉપર છે. આપણો ધંધો છે એને જ્યારે સફળ બનાવવો છે તો એનો આધાર શેના ઉપર છે તો કે કર્મચારી ઉપર રહેલો જોવા મળે છે. અને બીજું તો કે કર્મચારીઓને તો કે હવે જુઓ તમે તો કે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, ગમવું, અણગમવું કે કર્મચારીનો વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેની કંપનીના ઉદ્દેશ્ય સાથે સાંકળી ધંધાની નફાકારકતાના માર્ગે લઈ જવાની જે પ્રક્રિયા છે એને આપણે માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખીએ છીએ. કે કર્મચારીઓનું તો કે જ્ઞાન અને કૌશલ્ય જુસ્સો વધારવો, પછી તો કે એનો વ્યક્તિગત વિકાસ કેવી રીતે થાય એ આધારિત અને એની જે જરૂરિયાતો છે એ સારી રીતે સંતોષાઈ જાય અને એ તમામ બાબતોને છે શેની સાથે સાંકળવાની છે તો કે ધંધાની નફાકારકતા સાથે એ સાંકળી અને કે જે આપણો ધંધાનો ઉદ્દેશ્ય પૂરો થાય છે, નફાકારકતા તરફ લઈ જાય છે, સફળતા તરફ લઈ જાય છે એ પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. કે માનવ સંસાધન છે એક પ્રકારની આમ જોઈએ તો આપણે ખબર જ છે કે એક અમૂલ્ય મિલકત છે, પણ જો સારામાં સારું માનવ સંસાધન છે આપણા એકમમાં હોય તો આપણે છે એનો જે તમામ પ્રકારનું કૌશલ્ય છે, જ્ઞાન છે, એનો ગમો અણગમો છે એ દરેક બાબતને છે એ આપણે ધ્યાનમાં લેવી પડે છે અને એ જ આપણી જે ધંધાની નફાકારકતાના માર્ગે લઈ જાય છે. હવે જ્યારે આપણે કહીએ કે જે માનવ સંસાધન છે એને આપણે જો ક્યારે છે એના વ્યક્તિગત ધ્યેયો છે ધ્યાનમાં ન લઈ, ક્યારે છે એની જરૂરિયાતોને ન સમજીએ તો એ આપણા એકમમાં છે એ મન દઈને ધ્યાન દઈને કામ કરી શકતો નથી. હવે એને જે જરૂરિયાત છે પછી વ્યક્તિગત હોય કે પછી એ જૂથની જરૂરિયાત હોય તો તમામ પ્રકારે જો આવી જરૂરિયાતનો સંતોષ એને મળતો હોય તો સ્વાભાવિક છે કે આપણો એકમ છે એ સફળતા તરફ
જઈ શકે છે, એટલે કે સારામાં સારું ઓછા સમયમાં એ વધુ સારું કામ કરી આપે છે. કર્મચારી છે આપણી ધંધાનો આત્મા છે કે એ સારામાં સારી જો આપણે કર્મચારી દર ઊભું કરી સારામાં સારું તો આપણી જે ધંધો છે એની સફળતા અવશ્ય આપને મળે જ છે. અને જે એની વફાદારી છે, કર્મચારીની વફાદારી છે એ પણ આપણા એકમમાં છે એ જળવાઈ રહે છે. એટલે ધંધાનો આધાર છે કોની ઉપર રહેલો છે તો કે એકમમાં રહેલા કર્મચારી ઉપર. એટલે કર્મચારીઓ છે એ શું છે તો કે માનવ સંસાધન, કે એનું જે સંચાલન કરનાર છે એને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે છે ત્યાર પછી આપણે તો કે એની લાક્ષણિકતા જોવાની છે. તેની તો કે માનવ સંસાધન સંચાલનની એની લાક્ષણિકતાઓ છે એ 7 છે, એને આપણે છે હવે જોઈશું. ચાલો હવે છે એ આપણે એની લાક્ષણિકતા જોઈએ. માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતા છે એ પહેલી છે તો કે ભરતી, તાલીમ, બદલી કે જે બઢતી કે બદલી અને દોરવણી એ છે એ માનવ સંસાધન સંચાલનમાં જોવા મળે છે. કે એ કર્મચારીનું સંચાલન કરવું છે તો એ સંસાધન છે સંચાલન છે શું કામ કરે છે તો કે કર્મચારીઓની ભરતી કરે છે. ત્યાર પછી તો કે એ કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે, જ્યારે જરૂર પડે ત્યારે એની બઢતી કરવામાં આવે છે. કે કોઈ કર્મચારી છે એ સારામાં સારું કાર્ય કરે, સારો દેખાવ કરે ત્યારે એને તો કે પ્રમોશન મળે છે. બઢતી એ શું છે તો કે પ્રમોશન છે. તો એ કાર્ય છે એ માનવ સંચાલન જે છે કરનાર છે એ કરે છે. એટલે કે કર્મચારીઓની જેટલી બાબત છે પછી કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેય હોય તો એને પણ છે એને સાથે સાંકળી અને છે એ કાર્ય છે એ માનવ સંસાધન કરતું જોવા મળે છે. હવે છે બીજું તો કે કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવા. આ બીજું લક્ષણ છે. કર્મચારીના જે વ્યક્તિગત ધ્યેયો છે એના કયા ધ્યેયો છે એ ધ્યેયોને કોની સાથે સાંકળવા તો કે કંપની સાથે. અને એ સાંકળી અને જે કંપનીના ધ્યેય છે એને સિદ્ધ કરવામાં આવે છે. એટલે સારામાં સારા જો વ્યક્તિગત ધ્યેયો સંતોષાય, વ્યક્તિ છે સંતોષ મેળવે તો પોતે પણ છે કંપનીમાં પોતાનું કામ છે એવું સમજીને સારામાં સારું કાર્ય કરે છે. બરાબર છે. આ બીજું લક્ષણ. હવે ત્રીજું છે કર્મચારીને અમૂલ્ય મિલકત સમજી તેનું સંચાલન કરવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનમાં શું થાય છે તો કે આપણે જેમ પહેલા જોયું કે કર્મચારીઓ છે એ કંપનીમાં એનું જતન કરવામાં આવે છે. એટલે કંપનીમાં કર્મચારીઓ છે એ મિલકત છે, એક અમૂલ્ય મિલકત છે એ સમજી અને એ કર્મચારીઓનું સંચાલન છે એ કરવામાં આવે છે. હવે બીજું છે ત્યાર પછીની જે લક્ષણ છે તો કે તાલીમ આપી અને વિકાસની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. હવે કોઈ કર્મચારી છે સર્વસ્વ હોતો નથી, બધી જ આવડત છે એનામાં હોતી નથી, અથવા તો જ્યારે એ કંપનીમાં કોઈ નવી પદ્ધતિ અપનાવવામાં આવે તો સ્વાભાવિક છે કે કર્મચારીને ન આવડતી હોય તો એ માટે છે શું કરવામાં આવે છે તો એ માટે છે કર્મચારીને તાલીમ આપવામાં આવે છે. અને તાલીમ યોગ્ય મળે તો જે ધંધો છે, જે કંપની છે એ વિકાસ પામે છે. એટલે કે વિકાસની કાર્યવાહી કરવામાં આવે છે. હવે ત્યાર પછી છે તો કે યોગ્ય સંચાલનથી કર્મચારીનો ફેરબદલી દર ઘટાડી શકાય છે. સારામાં સારું જો સંચાલન થતું હોય કર્મચારીનું તો જ્યારે થોડા સમયમાં જે કર્મચારી બદલે છે, ટકતા નથી, તો એનો જે ફેરબદલી દર છે એ ઘટાડી શકાય છે. એક કર્મચારી આવે છે, કામ કરે છે અને એની સાથે છે અવર્તન કે ગમો અણગમો થાય છે ત્યારે કર્મચારી છોડીને જતો રહે છે. હજી માંડ એને આવડત આવે છે, કૌશલ્ય કે જ્ઞાન મેળવે છે, ત્યાં એ છે બીજે જતો રહે છે ત્યારે ફરીથી નવાની છે એને એ પદ્ધતિ કરવી પડે છે.
એટલે ત્યારે છે એ ધંધાની સફળતા જોખમાંથી જોવા મળે છે. હવે ધંધાને સફળ બનાવવો હોય તો એ માટે છે એનો જે ફેરબદલી દર છે એ ઘટાડી શકાય છે. જ્યારે સારામાં સારું કર્મચારીનું સંચાલન થતું હોય ત્યારે કર્મચારી છે એ ધંધો છોડીને જતો નથી. એને જે જોઈએ જે જરૂરિયાત છે મળી રહે તો કર્મચારી એ જ એકમમાં કામ કરવા પ્રેરાય છે. એટલે કે ફેરબદલી દરમાં ઘટાડો કરી શકાય છે. પછી છે કામગીરીનું મૂલ્યાંકન કરી યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ છે આ સંચાલન કરે છે. કે કોઈ પણ કર્મચારી ધંધામાં કામ કરે છે તો એના ઉપર નિરીક્ષણ થાય છે, એની ઉપર દેખરેખ રખાય છે. એટલે દેખરેખ શું કામ રાખે છે તો કે એનું કામનું મૂલ્યાંકન કરવું છે, કોણ કેટલું કામ કરે છે, કોણે કેટલું સારું કામ કર્યું છે. હવે સારું કામ કર્યું હોય તો એને નિશ્ચિત સ્થાન એટલે કે બઢતી પ્રમોશન આપી અને એ કામ આ સંચાલન કરતું જોવા મળે છે. ત્યાર પછી છે તો કે કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનમાં તો કે એનું જે સાતમું છે એ લક્ષણ છે એ શું કહે છે તો કે કર્મચારી છે એને સારામાં સારું વાતાવરણ મળે અને બીજું તો કે તેમના જે જુસ્સા અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે એને સારા વાતાવરણની જરૂર પડે છે. એટલે માનવ સંચાલન જે સંસાધનના કાર્યો કરે છે ને એ સંચાલનના કાર્યોમાં તો કે જે કામ કરે છે કર્મચારીઓ એને જો યોગ્ય વાતાવરણ મળી રહે તો છે એ સારી રીતે કામ કરી શકે છે. હવે કોઈ એક નાનો એવો રૂમ હોય ને એમાં ને આખો દિવસ કામ કરવાનું હોય, કંઈ વાતાવરણ, કંઈ હવા ને કંઈ ઉજાસ નહીં, તો એ કામ કરી શકે છે તો કે નહીં. કર્મચારી જે કામ કરે છે એને સારામાં સારું યોગ્ય વાતાવરણ મળે, પછી એ બધાનો સાથ સહકાર મળે તો એ સારામાં સારી રીતે છે કર્મચારી કામ કરે છે. એટલે એને યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું કામ એ આ માનવ સંસાધન સંચાલન છે એ કરે છે. તો આ હતી એની 7 લાક્ષણિકતા. કોની તો કે માનવ સંસાધન સંચાલનની. હવે ત્યાર પછી છે એ આપણે એનું મહત્વ જોવાનું છે. એ આજે આપણે છે એની લાક્ષણિકતા સુધી રાખશું અને મહત્વ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર? તો અગાઉ આપણે છે એ સંચાલનના જે 4 પ્રકાર છે એમાંથી 2 જોઈ ગયા.